નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ। કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ? જાણીએ હાલની સ્થિતિ। ખેડા, સુરેન્દ્રનગર, છોટાઉદેપુરથી લઈને અમરેલી અને દમણમાં પણ મેઘમહેર। જાણીએ શું છે વર્તમાન સ્થિતિ। હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં ગઈ રાતથી સતત ઝરમર અને મધ્યમ વરસાદ વરસી રહ્યું છે। જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 6.8 ઇંચ વરસાદ નોંધાયો છે। નડિયાદ અને ખેડા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકમાં 10 મિલીમીટર જેટલો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરવાની સાથે ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે। જો કે નડિયાદ શહેરમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવને અને અગાઉના ખોદકામને કારણે પૂર થતા પશ્ચિમ વિસ્તારના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ પણ આકાશમાં વાદળ છાયું છે અને સતત વરસી રહેલા વરસાદને પગલે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેનાથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। જો કે શહેરના 80 ફૂટ રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તંત્ર અને પ્રી મોન્સૂનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે સુરેન્દ્રનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની આગાહી કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં છેલ્લા 24 કલાકમાં આશરે 21 ઇંચ જેટલો ભારે વરસાદ અને મધુબન ડેમમાંથી પાણી છોડવાને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય બસ સ્ટેન્ડ ચારે બાજુથી પાણીમાં ગરકાવ થઈ જતા ત્યાં બોટ શરૂ કરવાની ફરજ પડી છે। બોટ મારફતે નીચાણવાળા વિસ્તારોમાં ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું છે। મીઠા વોર્ડ અને ખારીવાડા જેવા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે। પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને કારણે અશ્વિન નદીમાં ભારે પાણીની આવક થઈ છે, જેનાથી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। આ ભારે વરસાદ અને જળપ્રવાહના કારણે કુકાવટી ગામે નિર્માણાધીન બ્રિજનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાવાને કારણે સ્થાનિક વાહન વ્યવહાર અને ગ્રામજનોને અવરજવરને મોટી અસર પહોંચી છે। પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને નદી કાંઠે ન જવા ચેતવણી આપવામાં આવી છે। વાત કરીશું અમદાવાદની, તો અમદાવાદમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ। વાસના ડેમના 8 દરવાજા ખોલાયા, ઠેર ઠેર જળબંબાકાર। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદે ધોધમાર બેટિંગ કરી છે। ભારે વરસાદના કારણે વાસના ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। નિર્ણયનગર અને શાહીબાગ અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ટૂંક સમય માટે બંધ કરાયો હતો। એએમસીની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી પાણીનો નિકાલ અને સાફ સફાઈ પૂર્ણ કરાતા વાહન વ્યવહાર પૂર્વવત શરૂ કરાયો હતો। શહેરના બોપલ, મકબરા, બોડકદેવ, વસ્ત્રાપુર અને થલતેજ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બોડકદેવમાં 4.5 ઇંચ, સાયન્સ સિટી અને મેમનગરમાં 4 ઇંચ તેમજ અન્ય વિસ્તારોમાં 3 થી 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે જળબંબાકારથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો રસ્તા પર અટવાયા હતા અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું। ભારે વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ટાગોર કંટ્રોલ રૂમ ખાતે સક્રિયપણે હાજર રહ્યા છે। શહેરના નીચાણવાળા વિસ્તારો અને જળભરાવની પરિસ્થિતિ પર સતત નજર રાખીને અધિકારીઓને જરૂરી રાહત અને બચાવ કામગીરી માટે આદેશો આપવામાં આવ્યા છે। વાત કરીશું સુરતની, તો સુરતમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ। સુરતમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મગોપ વિસ્તારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખાડીઓમાં ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે।
તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 2244 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમના માટે શેલ્ટર હોમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રિગેડની રેસ્ક્યુ બોટ તૈનાત છે તેમજ પ્રાથમિક તબીબી સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પૂરના પાણીઓ ઓસરતા સુધી નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડનો સામનો કરવો ન પડે. बारडोली, महुआ, पलसाना, कामरेज जैसे इत्यादि ओलपाड वगैरह तहसील में भी काफ़ी बारिश हुई है. सूरत सिटी में भी तकरीबन 1.5 से 2 इंच की बारिश सुबह 6 बजे से 10 बजे तक हुई है. सूरत में कुल एनडीआरएफ की 1 टीम और एसडीआरएफ की 3 टीम शहर में और एक रूरल एरिया में एक एसडीआरएफ की टीम अभी मौजूद है, ताकि कोई भी अगर इमरजेंसी सिचुएशन आती है तो उसको हम लोग टैकल कर पाए. कल रात को सूरत शहर में तकरीबन 2200 से ज़्यादा लोगों को सेफ जगह पे उनका पहले ही स्थलांतरित. स्टार इंडिया टीवी न्यूज़ ब्यूरो रिपोर्ट.